જગન્નાથ રથયાત્રા અને બકરી ઈદના તહેવારોને લઈ શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક શહેર પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. અંકલેશ્વર શહેરમાં આગામી બકરા ઈદ અને જગન્નાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. પોલીસે સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ વાયરલ ન કરવા અને કોઈપણ માહિતીની ખરાઈ કરવા માટે ખાસ અપીલ કરી હતી. બેઠકમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા અને મુસ્લિમ સમાજના આગેવાન સહિત હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સર્વ સમાજના આગેવાનોએ તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે સહયોગની ખાતરી આપી હતી. આવનાર ધાર્મિક હિન્દુ મુસ્લિમ ધાર્મિક પર્વો બકરી ઈદ અને રથયાત્રાની સંદર્ભમાં આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં એક શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો, અમારા ભારતીય જનતા પક્ષના આગેવાનો અને નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક અંકલેશ્વર શહેર પીઆઈ શ્રીની અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકનો એક જ હેતુ હતો કે બંને તહેવારો ખૂબ શાંતિ અને હર્ષોલ્લાસથી ઉજવાય, જેની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ના બને. સાથે સાથે હું ગામના લોકોને, યુવાનોને એક અપીલ કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈક અફવાઓ ફેલાવે નહીં અને તમારી પાસે પણ કોઈ મેસેજ આવે છે તો એની બરાબર ચકાસણી કરી અને એને પોતાના આગેવાનોને જાણ કરે, પોલીસને જાણ કરે અને કોઈ એવી કોઈ કૃત્ય કરે નહીં કે જેનાથી ગામની શાંતિ ભરાય. અસ્તુ. આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આવનાર તહેવારો બકરા ઈદ અને રથયાત્રા નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં આવનાર તહેવાર બકરી ઈદમાં જે પશુઓ હેરફેર કરવામાં આવે છે એ પશુઓને હેરફેર કરવા માટે પડતી અગવડો તેમજ આવનાર તહેવાર રથયાત્રા માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. જય હિન્દ.